નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું ગુજરાત વેધર્સ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે સિસ્ટમ છે એ ઉત્તર ભારતમાં સ્થિત છે। સાંજ સુધીમાં લગભગ પાકિસ્તાન બોર્ડર વિસ્તાર સુધી આ સિસ્ટમ પહોંચી જશે। અને આજે તારીખની વાત કરીએ તો 19 જુલાઈ 2025 એ સવારથી જ મિત્રો સવારથી વહેલા ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના સમાચાર પણ સામે આવ્યા છે। મધ્ય કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, બનાસકાંઠા, પાટણ તેમાં ભારે વરસાદ અત્યારે ચાલુ છે હાલમાં। અને હજી પણ મિત્રો આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં મિત્રો દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર તેમાં પણ હળવા ભારે ઝાપટા પડી શકે તેવું લાગે છે। અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ગાંધીનગર તેમાં સવારનો વહેલો ભારે વરસાદના સમાચાર સામે આવે છે। અને બપોર બાદ પણ સારો વરસાદ ચાલુ રહેશે એવી શક્યતાઓ છે। આ વાદળનો ઘેરાવો જેટલો બધો આવે છે કે તમે જોઈ શકો છો કે આવનાર 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ અમુક જગ્યાએ રેડ એલર્ટ સાથે, ઓરેન્જ એલર્ટ સાથે વરસાદ ખાબકી શકે છે। આ સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા તેમાં પણ હળવા ભારે ઝાપટા પડવાની સંભાવનાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને એ વિસ્તારોમાં હળવાથી હળવા ઝાપટા રહી શકે છે। ભારેથી અતિ ભારે જ ઓરેન્જ એલર્ટ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર તેમાં ભારે વરસાદ પડી શકે છે। અને કચ્છના તાલુકાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। કચ્છની વાત કરવામાં આવે તો કચ્છનું રણ, ભુજ, અંજાર, ગાંધીનગર, ભચાઉ, રાપરા, નાનું રણ, મુદ્રા, માંડવી, નખત્રાણા આટલા વિસ્તારોમાં ભારેથી લગભગ અતિ ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તે વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડી શકે છે વરસાદના। સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ તેમાં પણ હળવા ભારે ઝાપટા પડી શકે છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમાં હળવાથી હળવા ઝાપટા પડી શકે છે। મિત્રો, આજે રાત્રિ દરમિયાન પણ બનાસકાંઠા તે વિસ્તારોમાં કચ્છમાં વરસાદ જોવા મળ્યો હતો। અને આજે રાત્રિ દરમિયાન પણ બનાસકાંઠા અને કચ્છમાં તે વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં ને વરસાદ આજે રાત્રિ દરમિયાન પણ જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। વિડીયો પસંદ આવે તો ગુજરાત વેધર સમાચાર પેજને ફોલો કરી અને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।